વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો વડોદરામાં બદલાતા વાતાવરણ અને બેવડી ઋતુને કારણે રોગચાળો ચિંતાજનક રીતે વકર્યો છે। આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું છે કે દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને હોસ્પિટલમાં દૈનિક 1800 થી 2000 જેટલા ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં શરદી, ખાંસી અને તાવના રોજના 40 જેટલા દર્દીઓ આવી રહ્યા છે, જ્યારે ઝાડા ઉલટીના 22 કેસ અને છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો પણ એક કેસ સામે આવ્યો છે। વધુમાં ઉમેર્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં સરકાર કરતા 10 ગણા વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે। જોકે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસએસજી હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે। પાણીજન્ય રોગો તેમજ વાયરલ ફીવરના રોગો નોંધાતા હોય છે। ચોમાસાની આ ઋતુમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઝાડા ઉલટીના 22 કેસ નોંધાયેલ છે, તેમજ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયેલ છે। આ ઉપરાંત અમારે ત્યાં રોજના 20 થી 25 દર્દીઓ શરદી ખાંસીના પણ આવી રહ્યા છે। જરૂરી તમામ દવાઓ અત્રે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। હું જનતાને એ જ કહીશ કે ચોમાસાની આ ઋતુમાં સ્વચ્છતા જાળવે અને કંઈ પણ આવા લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે। વડોદરા શહેરમાં હાલ ચોમાસાની શરૂઆત તો થઈ છે અને તેને લઈને અહીંયા બેવડું વાતાવરણ જોવા મળે છે। ઘડીકમાં ગરમી હોય છે અને બાદમાં વરસાદી છાંટા આવે છે, તેને કારણે હાલ અહીંયા રોગચાળો વકર્યો છે। એક તરફ દૂષિત પાણીની સમસ્યા છે તો મચ્છરજન્ય રોગો પણ માજા મૂકી છે અને એસએસજી તંત્રનું કહેવું છે કે હાલ દૈનિક 1800 થી 2000 જેટલા ઓપીડીમાં કેસ આવી રહે છે। છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે। શંકાસ્પદ ડેન્ગ્યુના આંકડા એનાથી વધુ છે, જો કે પોઝિટિવ એક કેસ આવ્યો છે। દૈનિક 22 થી 23 જેટલા ઝાડા ઉલટીના કેસ હાલ એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં આવી રહ્યા છે। સાથે જ 30 થી 40